નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સ પાસે તેઓની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ડેપ્યુટી કમિશનર સુરેશ દુબેર, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8 કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે બેન્ડવાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિનો ઉત્સવની કામગીરી હાથ ધરવામાં આવી છે। એના અનુસંધાનમાં આજરોજ તમામ નગરજનો, મ્યુનિસિપલ સભાસદશ્રીઓ હાજર છે। મહારાણા પ્રતાપ આપણા દેશના એક શૂરવીર યોદ્ધા થઈ ગયા અને તેમણે પોતાના સ્વાભિમાન માટે પોતાની અંજલિ આપી દીધી। આપણે સૌ એમના જીવનમાંથી બોધપાઠ મેળવીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। સમગ્ર વડોદરાવાસીઓને ફરીથી હું મહારાણા પ્રતાપની જન્મજયંતિ શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ।